હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે ફરીથી નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો બધાને પહેલા હેપી સંક્રાંતિ. અને આજે પતંગનું લુક આપણે હમણાં ઉપર ચડીએ. માસા તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગયો છું. માસા તૈયાર થઈ જાય પછી આપણે જઈએ પતંગ ચગાવવા. ચાલો ત્યાં સુધી મળીએ. હેલો ગાઈસ, અમે તમને કીધું હતું કે ઉપર જઈને મળીએ, તો આપણે આવી ગયા છીએ ઉપર પતરા ઉપર પતંગ ચગાવવા માટે. તમે જોઈ રહ્યા છો પતંગ આજનો માહોલ. તો જય હિન્દ ને જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું જયેશભાઈ ના મિની બ્લોગ. આજે અમે જાવી છીએ રેલનગર એમના મામાના ઘરે. તો પોતાની આજ એક્સાઇટમેન્ટ છે કેવી મજા આવે છે. અને અમારા ઘરે તો પતંગ ચગાવી પણ અસારે જ આવી છીએ જયેશભાઈ ના મામાના ઘરે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલનગર માં. જેથી કરીને મેં તમને કીધું હતું કે આપણે જશું આપણા મામાના ઘરે. તો ચાલો હું તમને મળાવું મામાના સુખા છે કે એને કેટલા પતંગ ઉડાડ્યા અને કેટલા કાપ્યા. ચાલો આપણે હિતેશભાઈ ને. હિતેશભાઈ, તમે કેટલી પતંગ ચગાવી? આજે તો ગણતરી કરી નથી, બાકી પતંગો જાજી ચગાવી. ભાઈ કરે ઓપરેશન પતંગો પડી પતંગો પડી તો ઓપરેશન કરી ચગાવવાની મજા આવે. આપણે મજા જ આજ. ચાલો હવે આપણે જોઈએ રેલનગર નો માહોલ કેવો છે. ચાલો. ये तेरा मेरा साझा पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए. ચાલો ગાઈસ, આ છે રેલનગર નો માહોલ. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. ચોવી ઘરે જઈને ઘરે તો આપણે પતંગ ઉડાડી. હવે મળીએ તમને આગળ. ચલો બને મારા બ્લોગમાં. આપણે આવી ગયા છીએ હવે ઘરે. અને આજે આપણે સંક્રાંતમાં ગયા હતા મામાના ઘરે. પછી આપણા ઘરે મહેમાન આવ્યા હતા, માસા માસી બધાને રખડાવ્યા, પતંગ ચગાવી, બહુ મજા આવી. તમે જણાવજો તમારે ત્યાં સંક્રાંત કેવી હતી. અને અમારા આવા ને આવા વ્લોગ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા વ્લોગ તમારા સુધી પહોંચે. ચલો, જય શ્રી રામ. મળીએ આપણે નવા વિડીયોમાં.